બનાસકાંઠા ઓગડના તિરવાડા પાસે બાબર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ડેમેજ છે। ભારે વરસાદથી કેનાલ તૂટ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે। કેનાલમાં અંદાજે 20 ફૂટનું મોટું ગાબડું પડ્યું છે। કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે। ઊભા પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોમાં ચિંતા અને નુકસાનનો માહોલ। તો બાબર દિયોદર કાંકરેજ પંથકમાં વરસાદથી વ્યાપક અસર પહોંચી છે। તંત્રએ સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું। કેનાલના સમારકામ માટે તાત્કાલિક કાર્યવાહી પણ હાથ ધરાઈ। ભારે વરસાદથી બનાસકાંઠાના ખેડૂતોને મોટો ફટકો પડ્યો। આજે વધુ વરસાદ પડવાને કારણે જે ઓગડ તાલુકાના તેરવાડા મુકામે બાબર શાખા કેનાલ આવેલી છે એની અંદર ગાબડું પડવાથી ખેડૂતોને મોટું નુકસાન છે। મગફળી, કપાસ અને જુવાર જેવા પાકો ધોવાઈ અને ગરકાવ થઈ ગયા છે। જમીનો પણ એમની ધોવાણ થઈ અને વહી ગઈ છે। જે ખેડૂતોના ખેતરોમાં જેમના ઘર બનાવેલા હતા એ ઘરોમાં પણ પાણી ઘૂસ્યું છે અને ખૂબ જ મોટું નુકસાન છે। અમારી જે બાજુમાં શાળા આવેલી છે જે થળ વિસ્તાર પ્રાથમિક શાળા એની અંદર પણ પાણી ઘૂસી ગયું છે એવા સમાચાર મળી રહ્યા છે। અને તેરવાડાથી ફતેપુરા જે રોડ આવે છે એની અંદર પણ એક નાળું ગરકાવ થઈ ગયું છે।